गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। तीर्थ नाये एक फल, संत मिले फल चार। सद्गुरु मिले अनेक फल, कहत कबीर विचार। संक्षिप्त धर्म वार्ता। વિષય પહેલા પેરેગ્રાફમાં છે સદગુરુની ભક્તિ શા માટે. પહેલા પેરેગ્રાફમાં વિષય છે સદગુરુની ભક્તિ શા માટે. બીજા પેરેગ્રાફમાં વિષય છે આંશિક મુક્તિ અને પૂર્ણ મુક્તિ, આંશિક મોક્ષ અને પૂર્ણ મોક્ષ. અવલંબન છે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત પ્રસિદ્ધ 6 પદનો પત્ર, જેની વચનામૃતની અંદર સંખ્યા 493 છે. તો પહેલો પેરેગ્રાફ જે વિચારવો છે, જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. આ પત્ર કોને લખવામાં આવ્યો છે? લઘુરાજ સ્વામીને કે સૌભાગભાઈ? લઘુરાજ સ્વામી. એટલે એ કઈ કક્ષાના મુમુક્ષુ છે? એકદમ ઊંચી કક્ષાના મુમુક્ષુ છે. વ્યવહારથી 40-45 વર્ષ ઘરમાં રહ્યા અને પછીના 40-45 વર્ષ તે જૈન સ્થાનકવાસી મુનિ અને આચાર્ય તરીકે ની ચર્યા પાળતા હતા. કોઈ અપેક્ષાએ 6 પદનો પત્ર એટલે સંક્ષિપ્ત ગદ્યાત્મક આત્મસિદ્ધિ. સંક્ષિપ્ત ગદ્યાત્મક આત્મસિદ્ધિ એટલે 6 પદનો પત્ર. એટલે
જેમ આત્મસિદ્ધિ પચવા માટે પાત્રતા હોવી જોઈએ, એમ આ પત્ર પચવા માટે પણ પાત્રતા હોવી જોઈએ. એ વાત કહે છે આપણને. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. અહીં જે સત્પુરુષોએ એમ કહ્યું છે ત્યાં એમ સમજવું કે સત્પુરુષોએ જ્યાં જ્યાં કહી છે, કારણ કે કોઈ સત્પુરુષ એવા નથી કે જેમણે સદગુરુની ભક્તિ ન કહી હોય. તીર્થંકર ભગવાન પણ રાજા હોય, સમ્રાટ હોય ત્યારે 12 ભાવનાઓમાં પંચ પરમેષ્ઠીની ભક્તિ કરે છે. 4 ભાવના, 12 ભાવના અને દરરોજ સામાયિક કરે. ભગવાન જ્યારે સમ્રાટ હોય ત્યારે ક્યાં હોય? શાસ્ત્ર અપેક્ષાએ 5મા ગુણસ્થાને ક્ષાયિક સમકીતી હોય, 8 વર્ષની ઉંમર પછી. તો દરરોજ સામાયિક કરે ભગવાન. ભગવાન તે વખતે શાવક છે, રાજા છે, સમ્રાટ છે. તેઓ પણ ભગવાનની ભક્તિ કરે છે, તેઓ પણ સદગુરુની ભક્તિ કરે છે. પણ તેઓ એટલા બધા મહાન છે કે એમને પ્રત્યક્ષ ગુરુની જરૂર પડતી નથી, કારણ કે તેઓ 3 જ્ઞાન તો લઈને માતાના ઉદરમાં આવે છે અને દીક્ષા લેતા જ એમને 4થું મનઃપર્યય નામનું જ્ઞાન પ્રગટી જાય છે. એટલે એ બધી શાસ્ત્રની વાત છે. પણ ભગવાન બહુ મોટા પુરુષ હોય છે. તો ભગવાન પણ દીક્ષા લેતા પહેલા એમના ગુરુને નમસ્કાર કરે છે. બોલો, એનું નામ શું? ભગવાન પોતે પણ દીક્ષા લેતા પહેલા નમસ્કાર કરે છે. નમઃ સિદ્ધેભ્ય એમ કે ન કે? કે ન કે? અને ન કહેતો એમની દીક્ષા બકે નહીં. ભગવાનને ઘેર આવો નિયમ છે. ભગવાનને પણ વિનય કરવો પડે છે. ભગવાન પણ વિનય કર્યા વિના ઉત્તમ પદની પ્રાપ્તિ કરી શકતા નથી. તો આપણા જેવાની તો વાત જ ક્યાં. માટે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, સદગુરુ એટલે તત્વદ્રષ્ટિથી કોઈ વ્યક્તિ નહીં. સદગુરુ એટલે શુદ્ધાત્મા, જેમણે પોતાના જીવનમાં આત્મજ્ઞાન, આત્મસમાધિ આદિ પ્રગટાવ્યા, જેઓના જીવનમાંથી પાપ વિલીન થઈ ગયું, જેઓ નિસ્પૃહ છે, નિર્ભય છે, સાચા આનંદને પામેલા છે અને જગતના સર્વ જીવોના મિત્રો છે. જગતના સર્વ જીવોના જે મિત્ર છે, એવા જે કોઈ પણ વ્યક્તિ હોય આ દુનિયામાં, તે સદગુરુ છે. એવા સદગુરુ અત્યારે મળવા અતિ દુર્લભ છે. એવા સદગુરુ તો શું, પણ સંત મળવા પણ દુર્લભ છે. એવું જ્ઞાનાર્ણવમાં તો કહ્યું છે, વચનામૃતમાં તો કહ્યું છે, પણ કબીરજી પણ કહે છે. મહાત્મા શ્રી કબીરદાસજી કહે છે, હાટ હાટ હીરા નહીં કંચન કાન પહાર, સિંહન કાટોલા નહીં સંત વિરલ સંસાર. તો એમણે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે. શા માટે કરી છે? તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે.
શિષ્યનું પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં કલ્યાણ એટલે સદગુણોનો ગુણાકાર. આપણા જીવનમાં સદગુણોનો ગુણાકાર થાય તો જ આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. 1 ને 1 2 ને 1 3 ને 1 4 એટલા ગુણો હોય તો આત્મજ્ઞાન ન થાય. એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512 એવી રીતે આપણા જીવનમાં ગુણો પ્રગટવા જોઈએ. એવી રીતે આપણા જીવનમાં પુરુષાર્થ કરવો જોઈએ. શેને માટે કરી છે? માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. શું કલ્યાણ? સત્પાત્રતાની વૃદ્ધિ દ્વારા સદગુરુનો બોધ ઝીલવાની ક્ષમતા. સત્પાત્રતાની વૃદ્ધિ દ્વારા સદગુરુનો બોધ ઝીલી શકવાની ક્ષમતા. થોડું અઘરું પડે તો વાંધો નહીં, શું થાય? તો પત્ર તો સૈદ્ધાંતિક છે કે સાહેબ કઈ લાગભગ બાગભગ લગાડો ને મારે કઈ ન કરવું પડે ને મને આત્મજ્ઞાન થઈ જાય. કે એવું તો હોય તો ઋષભદેવ ભગવાન આખા વિશ્વના બધા જીવોને કેવળ જ્ઞાન પમાડી દે. એમને કે મારું તારું નહોતું, એમને તો સર્વ જીવો પ્રત્યે સરખો મૈત્રી ભાવ હતો. માટે લાગવગથી મોક્ષ માર્ગ મળતો નથી. તો કે છે ઘણા લોકો કહે છે ભગવાનની કૃપા થાય તો થાય. તો કે થાય, પણ ભગવાનની કૃપા થાય કોના પર? હે બોલો, આત્મસિદ્ધિ જ બોલો. તેજ ગના સુજીવને થાય સદગુરુ બોલ તો પામે સમકેતને વર્તે અંતર શોધ. અને પછી રિવર્સ પણ કરે છે. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. નિશ્ચય મોક્ષ માર્ગ સ્વાધીન પુરુષાર્થને આધીન છે. નિશ્ચય મોક્ષ માર્ગ સ્વાધીન પુરુષાર્થને આધીન છે. શબ્દ પાછો એવો વાપરે છે, માત્ર શિષ્યના કલ્યાણને અર્થે. પોતે જ્યાં સુધી સદગુરુને શરણે ન જાય અને મારા પર કૃપા કરો એમ અંતરના ભાવથી ન કહે ત્યાં સુધી સદગુરુ એને મોક્ષ માર્ગના સૂક્ષ્મ રહસ્યો પણ બતાવતા નથી અને એની પાસે કોઈ વસ્તુ માંગતા પણ નથી. એમ કે સાહેબ મારે આપને કંઈક આપવું છે, મારે આપને કંઈક આપવું છે. તો કે તારા દુર્ગુણો આપી દે. શું કે છે? સાહેબ મને ગુસ્સો બહુ આવે છે. હા તો કે મને આપી દે, તું ક્ષમાવાન થઈ જા. સાહેબ મને ઘડીએ ઘડીએ ગુસ્સો બહુ આવે છે, તો મને ગુસ્સાનું દાન આપી દે. મને લોભ બહુ છે, સાહેબ મને લોભ બહુ છે, તો તારો લોભ મને આપી દે એટલે નિર્લોભી થઈ જા, સંતોષી બની જા. યથાશક્તિ. માટે સંત પુરુષનું લક્ષણ હમણાં બોલી ગયા. સદગુરુનું લક્ષણ નિસ્પૃહ છે.
चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का साह। આપણે ટૂંકમાં વિચારી રહ્યા છીએ, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. હવે અહીંયા આગળ થોડા પેરામીટર્સ એટલે માપદંડ આપ્યા છે. કોઈ કે સાહેબ મને સદગુરુ પ્રત્યે બહુ ભક્તિ છે. રહો, તું મહાપુરુષ છો ભાઈ. જો તારા જીવનમાં સદગુરુ પ્રત્યે સાચી ભક્તિ પ્રગટી હોય તો તું મહાન પુરુષ છો. પણ તારામાં સદગુરુ પ્રત્યે સાચી ભક્તિ પ્રગટી છે કે નહીં એની ખબર કેવી રીતે પડે? એક, સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. રાત્રે ઉઠે ત્યારે સદગુરુ દેખાય છે અથવા સ્વપ્નમાં સદગુરુ આવે છે. એવું થવું જોઈએ, એવું થવું જોઈએ. વધતા ઓછા અંશે એ વાત જુદી છે. એમ આવે એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચઢે બીજે ભામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. અને સદગુરુના આત્માની ચેષ્ટા પાછી કીધી એટલે થોડુંક અઘરું છે. એટલે અહીંયા ઉત્તમ મુમુક્ષુ સિવાય બીજાનું કામ નથી. કે સાહેબ આપણને આત્મા તો અરૂપી છે એવું ભગવાને કહ્યું છે, તો સદગુરુનો આત્મા આપણને દેખાય નહીં તો સદગુરુના આત્માની ચેષ્ટા કેવી રીતે દેખાય કહો? એટલે આમાં કઈક ભૂલ થઈ લાગે છે. હે ભાઈ, એને સમ્યક અનુમાન જ્ઞાન કહે છે. દ્રષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરવો. દરેક વસ્તુને તમે દુનિયામાં યોગ્ય જગ્યાએ મૂકો છો. હમણાં પેલો 3 લાખનો હીરો લાવ્યા છો, વીટીમાં મુકાવ્યો છે, તો એ ક્યાં મૂકી છે સાહેબ? એવું પર્સનલ વાત પૂછો છો? લોકરમાં. 3 લાખનો હીરો જડાવ્યો છે એને પેલી વીટીમાં, એકદમ મોટો. તો સદગુરુનો આત્મા જ્યાં રહે છે ને, એ શરીર જે છે ને, એ શરીરની ચેષ્ટા જે છે ને, એ શરીરની ચેષ્ટા પરથી જો તું ઉત્તમ મુમુક્ષુ હોય તો તેમના આત્માની ચેષ્ટાને પણ તું નિરખી શકે છે. જેટલી પોતાની શક્તિ હોય તેટલી. એને માટે 2 આગમ પ્રમાણ લઈએ. प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान जिनेश्वर हृदय नयन निहाळे जग धणी महिमा मेरु समान जिनेश्वर. आज रा अघरी भाषाમાં કીધું, અમારા સંતો સાદી ભાષામાં બોલે. તેના નેણને વેણ બદલાય હરિ રસ પીજીએ. તેના નેણને વેણ બદલાય હરિ રસ પીજીએ. ઘણા વધારે ભણેલા ભાઈઓ હોય તો કે સાહેબ તમે જૂનવાણી છો ને એટલે આવું બધું પેલા બાવા લોકો, સાધુ લોકો એવા બધાએ લખ્યું એવું બધું તમે માનો છો, પણ તમને કંઈ મોડર્ન સાયન્સ
ને મોડર્ન સાયકોલોજી અને મોડર્ન કોઈ એજ્યુકેશન તો તમને ખબર નથી, એટલે આવું બધું તમે માનો છો. તો ભાઈ અત્યારે મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે આઈઝ આર ધ ગ્રેટેસ્ટ મિરર of the individual's health. Eyes are some of the best mirrors of an individual's health. તમને જો ખબર હોય તો કોઈ જરા વધારે માંદું થઈ જાય ત્યારે પેલા ડાક્ટર આવે ને ત્યારે એમની બેટરી લઈને આમ આંખો આમ કરે છે અને પછી આમ આમ કરે છે. જોઈ છે કે નહીં ભાઈ? ન જોયું તો જોજો ભવિષ્યમાં. આ તો હજુ સ્થૂળ છે. જીવંત સાચા સંત કે ધર્માત્મા કે મહાન કોઈ એવા અલૌકિક અધ્યાત્મ યોગીશ્વર હોય તો જેમ પેલું પદ બનાવ્યું ભગવાનનું, સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માળા. એમ પણ સમજવું કે સિમંદર આંખથી પ્રેમ ફુવારા ઉડે એમાં ભક્ત જનો સદા નાય રે. સિમંદર નેત્રથી પ્રેમ ફુવારા જરે એમાં સ્નાન કરે ભક્ત જનો રે. જેટલી આપણી યોગ્યતા હોય એટલું આપણને એમાં દર્શન થાય. સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. એકલી આંખની વાત નથી કહી, આ તો બે મુખ્ય કીધા, નેણ અને વેણ. બાકી તો એમનું બધું જ દિવ્ય છે, એમનું બધું જ દિવ્ય છે એમ કહે છે. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે. હમણાં એ વાત ચાલતી હતી. આપણને સદગુરુ મળ્યા, સંતનો સમાગમ થયો ને આપણે સંત સમાગમની ઉપાસના કરી તો શું કરવું જોઈએ? શું થાય? પણ 2-2.5 વર્ષ પહેલા કોઈ અહીંયા આવ્યા હતા, ખાનદાન કુટુંબના કોઈ છોકરો અને છોકરી આવ્યા હતા. એટલે એ તો પગે લાગવા આવ્યા હતા કે સાહેબ આ અમારી દીકરીના નો ગોળ ખાધો. શું કહેવાય ભાઈ? હા, એટલે શું કહેવાય, એંગેજમેન્ટ કર્યા. પછી વાતમાં વાત નીકળી કે હવે શું અત્યારે ચાલે છે? કે સાહેબ હમણાં અભ્યાસ ચાલે છે, માર્ચ મહિનો ચાલતો, કેમ દિવાળી છે પછી કેમ કે મે મહિનાથી વેકેશન ચાલુ થશે. એટલે આપણે સજેશન કર્યું કે ભાઈ તમે વેકેશન છે ને એટલે સત્સંગ કરવા આવજો. પેલી બેબીને કીધું. એટલે પેલી બેબી પેલા નીચે જોઈને પછી એના ભાવિ વર સામું જુએ છે. એટલે હાલ કેમ ભાઈ? એવનને પૂછો, એવનની આજ્ઞા મળે તો અમે આવીએ. એટલે હાલ હજુ તો લગ્ન નથી થયા. હો બોલો. એ પ્રમાણે શિષ્ય કોણ છે જે એમ કહે છે કે મારું જીવન હું તેવી રીતે જીવવા માંગુ છું જેવી રીતે એવન કહે. એવન એટલે સમજાય ને ભાઈ? એવન એટલે પારસી લોકોનો શબ્દ છે. તમારે મુંબઈ વાળાને તો ન સમજણ પડે. મુંબઈમાં તો પારસીની વસ્તી ઘણી. એવન એટલે અમારા ઘરવાળા એમ એવું કે એવન.
ગઈકાલે પેલો પ્રશ્ન હતો ને, ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો? તો કે બાળક અને માતા જેવો, અથવા સતી સ્ત્રી અને તેના પતિ જેવો, અથવા પેલું વાંદરાનું બચ્ચું અને વાંદરી જેવો, અથવા પેલી બિલાડીનું બચ્ચું અને બિલાડી જેવો. એમ અનેક દ્રષ્ટાંતોથી સમજવું. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે. આમ તો ઘણા ઊંચી કક્ષાના મુમુક્ષુની વાત છે કે જે આત્મિક ગુણોનો ના દર્શન કરી શકે છે. આત્મિક ગુણોને પણ ની કંઈક ઝાંખી એને આવી શકે છે, એવી કક્ષાનો ઉત્તમ મુમુક્ષુ. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ. વર્ણન કરે છે આનંદગંજી મહારાજ. અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલખ જગાવે, વિરલા અલખ જગાવે. ગુરુની આજ્ઞા પાળે, ગુરુની સાથે રહે, ત્યાર પછી નિશ્ચય સંકિત પ્રાપ્ત થાય છે. પરંપરા પ્રમાણે, સિદ્ધાંત પદ્ધતિ પ્રમાણે એ પણ સ્વીકારવામાં આવે છે. અધ્યાત્મ પદ્ધતિમાં એથી થોડું જુદું છે, એ કોઈક વાર વિચારીશું. અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. સહેજે આત્મબોધ થાય એમ કેમ કીધું? સ્વચ્છંદ જાય એટલે બોધ પરિણામ પામી જાય. રોકનાર કોણ છે? આત્મબોધ નું પરિણમન કેમ નથી થતું? બોધ જ્યાં આત્મા પાસે જાય છે ત્યાં આવીને ઉભો રહે છે. હું કલેક્ટર છું, હું કમિશનર છું, મારા 5 દીકરા છે, તમને ખબર છે? એ કઈ રૂપિયામાં નથી કમાતા, ડોલર ને પાઉન્ડમાં કમાય છે. હું કોણ છું? પીએચડી ડિલીટ ગોલ્ડ મેડાલિસ્ટ. તો બીજી રીતે અમે દશાશ્રી માળી વણિક છીએ, અમે વડનગરા નાગર બ્રાહ્મણ છીએ. સાહેબ, અમે ક્યાં રહીએ ખબર છે? મલબાર હિલમાં અમારો બંગલો છે. અમે કઈ આવા કોઈ આ પરાબરામાં કઈ રહેતા ને. હાલ અમારે 18 કારખાના છે, ફેક્ટરી અમારે 18 ચાલે છે. પણ પાછું અમારે ફેક્ટરી ઉપર કઈ આધાર નહીં. અમારી 10 કરોડની તો એફડી છે. એટલે અમારે કઈ તમારે જેવું નહીં કે કમાઈએ તો ખાઈએ. અમે કમાઈએ તોય ખાઈએ ને ન કમાઈએ તો પણ. અને મેં કેટલા જણને દીક્ષા આપી ખબર છે? હા, 27 જણને મેં દીક્ષા આપી છે. આટલા શાસ્ત્રો મેં લખ્યા છે, મેં આટલા મંદિર બંધાવ્યા છે. હું આવા નિયમ વ્રત પાળું છું. ગૃહસ્થને પણ એટલો અહંકાર છે. અને તથાકથિત જેણે સંસાર છોડ્યો એવું કહેવાય, એને પણ પોઝિશન તો એની જ છે. મેરા કુછ ભી નહીં, दुनिया का किसी भी पदार्थ मेरा न था, न है, न होगा. यही विश्व व्यवस्था है. इसको स्वयं तीर्थंकर भी नहीं मिटा सकते, तो दूसरा कौन मिटा सकता? हाँ, એવું છે પ્રભુ. તો સ્વચ્છંદ માટે એટલે બોધ સહેજે આત્મામાં પરિણામ પામી જાય છે એમ જાણીને જે ભક્તિ, તો ભક્તિ શું કરે? આપણે જો સાચી ભક્તિ કરીએ તો શું થાય?
કે દરરોજ પેલો ખાસ પ્રકારનો પથ્થરો આવે છે ને એનાથી આ ઘસાય. દરરોજ કે સાહેબ જેને આત્મજ્ઞાન થાય એ નકટા હોય કે હા નકટા થઈ જાય. નકટા એટલે આવું બધું એમને હોય. કે તો સાહેબ તમે ભાવાવેશમાં બોલો છો કે ના, વર્ધમાન સ્વામીની આજ્ઞાથી સમંતભદ્ર આચાર્ય કહે છે જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિમ તપો વપુ અષ્ટાવાશ્રિત્ય માનિત્વમ સ્મયમાહુ ગત સ્મયા. 8 પ્રકારના અભિમાન હોય ત્યાં સુધી સંકિત થાય નહીં, અને સંકિત પ્રાપ્ત કરવું હોય તો એક એક એમ બધા પ્રકારના અભિમાનને જીવનમાંથી જાકારો આપવો પડે, ડિસમિસ કરવા પડે. જ્યારે જ્યારે અંદરમાં થાય જોયા મારા દીકરા કેવા છે, હા મારો કેવો વટ મૂછો મારી કેવી લાગે છે, મારા કપડા કેવા છે, આ નવો બંગલો તમને ગમ્યો કે નહીં, આ મર્સિડીઝ નોંધાઈ છે ને કાલે આવવાની છે, કાલે મર્સિડીઝની ડિલિવરી. અંદરમાં એવા કોઈ પણ પ્રકારો થાય. 8 પ્રકારના અભિમાન જ્યારે નાશ પામે ત્યારે એવું વારંવાર કરવું, એમ ગંગા સતી કહે છે. ભક્તિ કરવી હોય તેને રાક થઈને રહેવું ને મેલવું અંતર કે રૂમાન રે, મેલવું અંતર કે રૂમાન રે, તો આગળ કામ થાય. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે. એટલે અઘરું જબરું. જરાક કોઈ કે કેમ છો ભાઈ, મને આવું કીધું, સાહેબ તમારી તબિયત કેમ છે, એને બદલે પૂછો છો કેમ છો ભાઈ, હું કોણ છું. નાની નાની બાબતમાં આપણને તો અભિમાન થઈ જાય છે. એટલું સૂક્ષ્મ છે એ વાત આપણે થઈ ગઈ હતી. હમણાં એક કેસેટ હતી, એમાં ગુજરાત કોલેજના પ્રોફેસર દાવર હતા ને, કહેતા હતા અમાસની રાતે કાળા પડદા ઉપર કાળી કીડી જતી હોય ને કોઈ પણ પ્રકાશ ન હોય ત્યારે એ કાળી કીડીને દેખવી જેટલી અઘરી છે એનાથી પણ અઘરું પોતાનું અહમ મમત્વ એ જોવું એટલું અઘરું છે. માટે એ જાય કે તરત સંકેત થાય એમ કીધું. તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ત્રિકાળ નમસ્કાર હો. તો એમને હું નમસ્કાર કરું. એને માટે અભ્યાસી જીવોએ નારદ ભક્તિ સૂત્ર વાંચવું. નારદ ભક્તિ સૂત્ર વાંચવું. બીજું એક શાંડિલ્ય ભક્તિ સૂત્ર પણ છે, પણ અમે એનો અભ્યાસ કર્યો નથી, કારણ કે નારદ ભક્તિ સૂત્રથી પરિતૃપ્તિ થઈ ગઈ. એમાં કઈ નવું નથી કહ્યું, પણ અલૌકિક રીતે ભક્તિ માર્ગની રજૂઆત સૂત્રમાં કરી. ત્યાં ભક્તિની વ્યાખ્યા શું કરી ખબર છે? સંસ્કૃત છે. સા પરમ પ્રેમ રૂપા. સા એટલે ભક્તિ. પરમ પ્રેમ રૂપા, પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ રૂપ ભક્તિ. એટલે એના પરથી આપણે ભક્તિની વ્યાખ્યા જે કરીએ છીએ, ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર કહી તેમને ફરી નમસ્કાર. હવે છેલ્લો મુદ્દો આવે છે, એ શબ્દાર્થ કરવાનો નથી, ભાવાર્થ લેવાનો છે.
પહેલા સિદ્ધાંત કહી દીધો, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એ સિદ્ધાંત કીધો. એટલે કબૂલ કરે છે કે અમને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, એમ તમારે એનો અર્થ સમજવો. કઈ અપેક્ષાએ? સિદ્ધાંતની અપેક્ષાએ. પણ જેના વચનના વિચાર યોગે શક્તિ પણ એક કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. શક્તિ પણ એ કેવળ જ્ઞાન, એનું નામ સમકિત, નિશ્ચય સમકિત. શક્તિ પણ એ કેવળ જ્ઞાન, એનું નામ નિશ્ચય સમકિત. માટે એનું બીજું નામ શું છે? બોધ બીજ. ત્યાં બોધનો અર્થ કેવળ જ્ઞાન અને બીજ એટલે એનું વાવેલું સીડ, SEED. એમાંથી કેવળ જ્ઞાન ધીમે 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 થાય છે. પણ જેના વચનના વિચાર યોગે શક્તિ પણ કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. પણ એટલે આવું કેવળ જ્ઞાન, શક્તિ પણ કેવળ જ્ઞાન પ્રગટ કેવી રીતે થયું? જેના વચનના વિચાર યોગે ભગવાન સર્વજ્ઞ પ્રભુની દિવ્ય વાણી અને ગુરુ પરંપરા, એનો દિવ્ય ઉપદેશ તે અમારા હૃદયમાં ફિટ થઈ ગયો. લોક. એનું નામ સમ્યક દ્રષ્ટિનું કયું? પહેલું નિશંકિત્વ. તો ભગવાનની વાણીનો પ્રતાપ છે. નિમિત્તની અપેક્ષાએ હંમેશા એમ કહેવાય, એમ સમયસારના ચોથા કળશમાં ભગવાને કહ્યું છે, ઉભયનય વિરોધી, ઉભયનય વિરોધીની એમ કરીને આચાર્ય મહારાજે ચોથા કળશમાં ભગવાનની વાણીને સ્વીકારવાનું તત્કાળ ફળ તે મોહની ઉલટી અને નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ એમ છે. ચોથો કળશ બોલું છું, સમજ તો પછી વાંચી લેજો. ઉભયનય વિરોધ ધ્વંસિની સ્યાત પદાંકે જીન વચસી રમંતે યે સ્વયં વાંત મોહા સપદી સમય સારમ તે પરમ જ્યોતિ ઉચ્ચય અનવમ નવ પક્ષ ક્ષુન્નમિક્ષંત એવ. જો કોઈ જીવને મારા સ્વામીની બંને નયના વિરોધને ટાળવા વાળી પારમેશ્વરી અનેકાંત વિદ્યાના રહસ્યની પ્રાપ્તિ થાય તો તત્કાળ તેને મોહની ઉલટી થઈ જાય અને મોક્ષ માર્ગની, નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય. એવું શ્રીમદ ભગવદ અમૃતચંદ્રાચાર્ય દેવ જાહેરમાં ડિક્લેર કરે છે. એ અહીં કે છે કે જેના વચનના વિચાર યોગે શક્તિ પણ એક કેવળ જ્ઞાન છે સ્પષ્ટ જાણ્યું છે. હવે એકની એક જ વાત જુદી જુદી શબ્દોમાં કહે છે. શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાન થવું, અથવા વિચાર દશાએ કેવળ જ્ઞાન થવું, અથવા ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થવું, અથવા મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન થવું, એ બધું ભાવાર્થથી એક છે. ભાવાર્થથી એક છે. જ્યારે સંકિત થાય ત્યાર પછી શું થાય? અંતરથી શાસ્ત્રી વાત છે. લબ્ધ્યાત્મક અનુભૂતિ 24 કલાક રહે. ઊંઘમાં પણ હવે શાસ્ત્રી વાત છે ભાઈ, ગુણ શ્રેણી નિર્જરા ચાલુ રહે છે. કારણ કે મિથ્યાત્વ મોહની ગ્રંથિનો ભેદ થઈ ગયો એટલે 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી અને ગુણ શ્રેણી નિર્જરા 24 કલાક ચાલુ રહે છે. જ્યાં સુધી સંકિત રહે ત્યાં સુધી.
એટલે ચારે શબ્દોનો નિષ્પરમાર્થ એક જ છે. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન, અથવા વિચાર દશા એ કેવળ જ્ઞાન, અથવા ઈચ્છા દશા એ કેવળ જ્ઞાન, અથવા મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન. આ નહીંથી વર્તે છે, આ નહીંથી વર્તે છે. નહીં લગાડ્યો એટલે વર્તે છે. ત્યાં ચારિત્ર પણ છે ને શ્રદ્ધા પણ છે કે નહીં? ચાર ચારિત્ર મોનીની પ્રકૃતિનો અભાવ થયો તો સમ્યક આચરણ ચારિત્ર વર્તે છે કે નહીં? એને અનંતાનુબંધી થાય ખરો? અને જો થાય તો તત્કાળ અજ્ઞાની થઈ જાય. એટલે એ સમ્યક દર્શન તે કોઈ થિયોરિટિકલ એન્ટિટી નથી. એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. एक एक पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर કહે એ મારગડા જુદા, કબીર કહે એ મારગડા જુદા. એ જ અહીંયા યમ નિયમમાં કહ્યું, વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. તો વર્તે છે તે બંને વર્તે છે. સર્વગુણાંશ તે સમ્યક. એકલું સંકિત કોઈને પ્રગટ થાય નહીં. સંકિત જ્યાં પ્રગટ્યું ત્યાં જ્ઞાન પણ નિર્મળ થઈ ગયું અને સમ્યક્ત્વાચરણ ચારિત્ર પ્રગટ થઈ ગયું. 3 રાજા ગુણ પ્રગટ્યા ત્યાં બાકીના અનંત ગુણ પણ ઉપલક્ષ્યથી રૂડે પ્રકારે પરિણામ પામી ગયા. તો ભાઈ એમણે અઘરો પ્રશ્ન પૂછ્યો છે એટલે આ શાસ્ત્રી વાત છે. મોટા ભાગના જનતાને માટે કે સામાન્ય મુમુક્ષુ માટે આ બધી વસ્તુ તે કે સાહેબ તમારા 2 સ્ક્રૂ ઢીલા લાગે, કંઈક તમે બબડો છો ને, પણ તમે બબડો છો એમાં અમને કઈ સમજણ પડતી. એવું જ છે બાપા, એવું છે પ્રભુ. આ તો જેવો સબ્જેક્ટ નીકળે એવી વાત થાય. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર. આ જે કેવળ જ્ઞાન પ્રગટ્યું છે બીજ અપેક્ષાએ, તે કેવળ જ્ઞાન ક્રમે કરીને આગળ જવાનું છે. એ વાત ગઈકાલના સ્વાધ્યાયમાં આવી ગઈ. 112મી ગાથા. વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. અને એ કેવું હોય છે? એ આગળની ગાથામાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે સમકીતી હોય એના અંતરમાં એમ થાય કે સાહેબ મને સંકિત થયું પણ મને કેવળ જ્ઞાન કદાચ થાય ખરું, કદાચ ન થાય. એટલે કે એવું થયું ને, એવું ન હોય. સતી સ્ત્રી હોય એ કોક વાર પોતાના પતિનો મોટા ભાગે તો વિચાર કરે પણ કોક વાર પરપુરુષનો પણ વિચાર કરે. કોક વાર એવું ન હોય. માં પરપુરુષનો વિચાર બુદ્ધિપૂર્વક કરે તો તે સતી સ્ત્રી હોઈ શકે નહીં. સજ્જન સ્ત્રી હોય સામાન્ય, પણ પરપુરુષનો વિચાર કર્યો ત્યાં આગળ સતીત્વ નષ્ટ થઈ ગયું. માટે તો કોઈ સીતા માતા હોય, કોઈ એવા દમયંતી કે એવા અલૌકિક સુલસા ને બધી ઘણી બધી 16 સતીઓનું નામ નો છે ને સવારે. બ્રાહ્મી સુંદરીની તો વાત નથી, કારણ કે ત્યાં તો સ્વ અને પરનો ભેદ છે જ નહીં, કારણ કે એમણે તો કાદવમાં પડ્યા જ નથી. એવું છે ને કે કાદવમાં પડ્યા ના નહોતા પડ્યા. બ્રાહ્મી સુંદરી તો અખંડ બ્રહ્મચારીણી છે. હવે કાદવમાં પડીને પછી નીકળવું એવું એમણે કર્યું નથી.
જેમ સતી સ્ત્રીને નક્કી પોતાના પતિ પ્રત્યે જ ભાવ રહે છે, તેમ સમ્યક દ્રષ્ટિને નિરંતર અંદરમાં જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થયા કરે છે, અને માટે જ કર્ણાનુયોગમાં એને ગુણ શ્રેણી નિર્જરા કહી છે. એટલે જ એનો થોડા કાળમાં આ પ્રપંચરૂપ વિશ્વનો ત્યાગ કરીને એ પરમાત્મા થઈ જાય છે. એમાં જેટલા ભવ લાગે એટલા, દરેકને એક સરખું નથી. એ ભવે પણ જતા રહે. 1, 2, 4 ભવ થાય, કોઈને 5, 10, 15 ભવ થાય, અને ઊંધો વર્તે તો કદાચ થોડા વધારે ભવ થાય. અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર. આ વાત હૃદયની છે. આ વાત એ સજ્જન પુરુષના હૃદયની છે. એ કોઈ બુદ્ધિ, કોઈ લોજિક, કોઈ શાસ્ત્ર કે કોઈ ગમે તેટલો વિચાર કરે તો એ સ્વાભાવિક છે. તમને તમારો બાબો ક્યારે સારો ગમે? તમને તમારા બાબા પ્રત્યે ક્યારે પ્રેમ હોય કે સાહેબ હું તો સવાર નવડાવું ને એટલી વાર એની સાથે પ્રેમ, પછી તો સાહેબ એવું ન હોય. એના પપ્પા ગઈકાલે એવું કહેતા હતા કે તું ઊંઘમાં પણ સુરેશ સુરેશ એવું બોલતી હતી. પછી મારે ઉઠીને કહેવું પડ્યું, ક્યારે નહીં સુરેશ સુરેશ શું કરે, બંધ કર ને. હા, નહીં તો પેલા રૂમમાં જતી રહે, મારી ઊંઘ બગાડે. ઊંઘમાં પણ એ બાબલાનો જાપ જપે. લે, એક દુનિયાવી માતા જે છે એને બાળક એટલું વાલું છે કે ઊંઘમાં પણ એની માળા જપે, તો પછી આ પરમાર્થની જેને પ્રાપ્તિ થઈ એવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા. અંતમંગળ. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही. अंदर राम बाहिर राम, जहाँ देखूं तहाँ राम ही राम. गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही. આવું અલૌકિક પરમાર્થનું સ્વરૂપ છે. સદગુરુ દેવકી, પરમ કૃપાળો દેવકી, ત્રિલોકનાથ કી, સબ સંતન કી આનંદ. એમાં એટલું નથી લીધું કે શ્રદ્ધા ગુણ જે છે ને એ એવી જાતનો છે કે એ કાં તો આખો પ્રગટે અને કાં તો આખો ન પ્રગટે, એવી જાતનો એનો સ્વભાવ છે. એટલા માટે શ્રદ્ધા પ્રગટી એને મિનિએચર અપેક્ષા એ કેવળ જ્ઞાન પ્રગટી. શ્રદ્ધા જેને સાચી પ્રગટી એને આખો આત્મા અંશે પ્રગટી ગયો, એટલે શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન થઈ. એવો એનો સ્વભાવ છે. એવું ભગવાને કહ્યું છે. એ અનુભવ તું કરતો ખબર પડે. ભગવાનની વાણી સાચે સાચ સમજવા માટે અનુભવ કરવો પડે. બીજો કોઈ એનો ઉપાય, આત્માને પ્રગટ કરવાનો નિશ્ચય ઉપાય એક જ છે. સ્વસંવેદન સુવ્યક્ત, સ્વસંવેદન સુવ્યક્ત. એટલું થોડું અંદર ઉમેરી લેવું, પછી આનો વિસ્તાર કરીએ તો 2-4 દિવસ લાગે.
વધારે સમય અહીંથી દેખાતો નથી ને, લાઇટ હોય એટલે દેખાતું નથી કેટલા વાગ્યા.